કચ્છના મુન્દ્રા તાલુકામાં ગોચર જમીન અદાણી કંપનીએ આપી દેવાના વિવાદમાં હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ, જેમાં હાઈકોર્ટ સરકારની ઝાટકણી કાઢી આકરા સવાલ પૂછતા હતા। ત્યારે આપ નેતા ઈસુદાન ગઢવીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે ગુજરાતના 9000 ગામડાઓમાં ગોચર જમીન ફક્ત કહેવા પૂરતી જ બચી છે। 18 લાખ ચોરસ મીટર જમીન સરકારે ઉદ્યોગપતિઓને આપી દીધી છે। કચ્છ મુન્દ્રાની નવીનાળ ગામે ગૌચરની જમીન અદાણી કંપનીએ આપી દેવાને લઈ હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી, જેની સુનાવણીમાં હાઈકોર્ટ સરકારને સવાલ કરતા પૂછ્યું કે ગૌચરની જમીન કોઈ કંપની કેવી રીતે આપી શકાય? જો જમીન કંપનીને અપાય તો અન્ય વૈકલ્પિક જમીનની વ્યવસ્થા કરવામાં કેમ ન આવી? હાઈકોર્ટ સરકારની ઝાટકણી કાઢતા એમ પણ કહ્યું કે તમે અદાણીના વકીલ જેમ વર્તન કરવાને બદલે યોગ્ય નીતિ નિયમ લાગુ કરો। સમગ્ર વિવાદને લઈને હાઈકોર્ટમાં નવીનાળ ગામના ગૌચર વિવાદ કેસમાં મોટો ચુકાદો આપી શકે છે। ત્યારે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે। ત્યારે સાંભળો ઈસુદાન ગઢવીએ શું કહ્યું। ભાજપ સરકાર એ ખેડૂતો, માલધારીઓ, શ્રમિકોની સરકાર નહીં, પરંતુ ઉદ્યોગપતિઓની સરકાર છે અને એની આ સાબિતી છે। અત્યારે ગૌચરો ખવાઈ ગઈ છે। 100 ગાયોએ 40 એકર ગૌચર હોવું જોઈએ। અત્યારે ગુજરાતના 9000 ગામડાઓમાં આ ગૌચરો માત્ર કહેવા પૂરતા બચ્યા છે। 9000 ગામડાઓમાં 18 લાખ ચોરસ મીટર જમીન આ સરકારે ઉદ્યોગપતિઓને પધરાવી દીધી છે। છેલ્લા 2 વર્ષમાં 103 કરોડ ચોરસ મીટર ગૌચર અને પડતરની કાં તો વેચાતી અથવા તો ભાડે પેટે સરકારે પધરાવી દીધી ઉદ્યોગપતિઓને। આ શું કરવામાં બેઠા છો તમે? આ આપણા બાપુજીનું ગુજરાત છે। તમે લાણીઓ કરો છો, તમે મુખ્યમંત્રી કે કેબિનેટ નક્કી કરે એટલે જમીનો ગૌચરની પધરાવી દેવાની અને માલધારીઓના વિરુદ્ધ કાયદો લાવવાનો કે ગાયોની ગૌચર તો તમે ખાઈ ગયા છો। અત્યારે ગુજરાતમાં પેલા 700 ગામો ગૌચર વિહોણા હતા, અત્યારે 2800 ગામો ગૌચર વિહોણા થઈ ગયા છે। ગૌચરો જ નથી, 2800 ગામો। તમે વિચાર કરો, 2 અમદાવાદ થાય આ ગૌચરની જમીન ભેગી થાય ને એટલી જમીન આ ગુજરાત સરકારે પધરાવી દીધી છે ઉદ્યોગપતિઓને। આ ખૂબ જ દુઃખદ છે। લોકોએ પણ જાગવું જોશે અને ગુજરાત સરકારે પણ વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટી આ મુદ્દો ઉઠાવશે, એને જવાબ આપવો પડશે કે ઉદ્યોગપતિઓને તમે શું કામ ગૌચરની અને પડતરની જમીનો આપો છો? એવું તમારો શોખ હોય તો આપો, ખેડૂતોને, જમીન વિહોણોને આપો, ગરીબોને આપો, પરંતુ નહીં। આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે અને ઉદ્યોગપતિઓ એમને મલાઈ આપતા હશે ત્યારે આ શક્ય બનતું હશે। એટલે ગુજરાતમાં આખું ગૌચર ખાનારી સરકાર આ પહેલી કદાચ હિન્દુસ્તાનની હશે તો એ ભાજપની ગુજરાતની સરકાર છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।